વેલકમ બેક હિરેનભાઈ, આખરે વાત એ છે કે જે આપણે લોકપાલ આંદોલનની વાત કરીએ છીએ, ભ્રષ્ટાચારની વાત કરીએ છીએ, કિરણ બેદી એલજી બની ગયા, અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બની ગયા, પ્રશાંત ભૂષણ પોતાની જગ્યાએ છે, બાબા રામદેવ અત્યારે સ્વદેશીના નામે બહુ જ મોટો બિઝનેસ ચલાવે છે. આ બધાની વચ્ચે જે જનતા જોડાઈ હતી રામલીલા મેદાનમાં કે મેં ભી અન્ના, એ તો ખોવાઈ ગઈ, તો ત્યાંની ત્યાં રહી ગઈ. અને એમણે લોકપાલના નામે સરકારમાં આવ્યા, ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું એ નામે સરકારમાં આવ્યા. આજે કહે છે કે ભ્રષ્ટાચાર નથી, પણ કોણ નક્કી કરશે? કે છે ચોકીદાર પ્યોર છે, કોણ નક્કી કરશે? લોકપાલ લોકાયુક્ત એ તો જોઈશે ને આ દેશમાં. બિલકુલ સાચી વાત છે. લોકપાલ લોકાયુક્તની જરૂર હોય છે. એ લોકપાલ લોકાયુક્ત છે એ પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, ખાસ કરીને એ મીડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. એ બાકીના લોકોનું, જે લોકો સત્તામાં નથી, જે લોકો બ્યુરોક્રેટમાં નથી, એ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. બિલકુલ સાચી વાત છે. પણ એ સિવાયના જે પ્રચલિત માધ્યમો અન્ય પણ છે, જેમાંથી આપણને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે, એ માધ્યમોનો પણ ઉપયોગથી આપણે જોઈએ. જેમ કે આપણી કોર્ટ છે, આપણું મીડિયા છે. મીડિયા અહીંયા બેસીને જે એનાલિસિસ કરે છે, લોકો જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે. પોતાની પણ એમની પણ પોતાની, હું મીડિયામાં છું છતાં હું માનું છું કે લોકપાલમાં અને મીડિયાના એનાલિસિસમાં ફરક હોય. બિલકુલ ફરક હોય. કેવી રીતે ઓથેન્ટિક, પરંતુ હા, ઓથેન્ટિસિટી આપવા માટે બિલકુલ લોકપાલની જરૂર છે. અને એ લાવવા માટે થઈને જે પણ પાર્ટી સત્તા પર આવે એમને તાત્કાલિક આ માટે વ્યવસ્થા ઉભી કરવી પડશે, કેમ કે લોકોની તો માંગણી ત્યાંથી જ સંતોષ થશે. એટલે બિલકુલ સાચી વાત છે દેવાંશી આપની. અમીબેન, સવાલ એ છે 1 માર્ચ 2018 મલ્લિકાર્જુન ખડગેને બોલાવવામાં આવે છે એટલા માટે કે લોકપાલ ત્યાં આવીને અટકી પડ્યું છે કે વિપક્ષનો નેતા જોઈએ. વિપક્ષ છે નહીં અત્યારે, પોતાની પાસે એટલી મેજોરિટી નથી કે વિપક્ષ તરીકે તમે બેસી શકો. જ્યારે મલ્લિકાર્જુન ખડગેને બોલાવવામાં આવે છે, એ ના પાડે છે આવવાની, એવું કહે છે કે મને વિશેષ આમંત્રિત તરીકે બોલાવ્યો છે એટલે હું નહીં આવું. તો એમાં જવાબદાર વિપક્ષ પણ એટલું છે, તમે પણ નથી ઈચ્છતા કે લોકપાલ આવે. એવું વાતમાં એ આખી કમ્પ્લીટ વાત નથી, પણ મુદ્દો ત્યાં આવીને અટકતો નથી. ઇટ ઇઝ અ પ્રોસિજરલ લેપ્સ. પણ જો તમે મેજોરિટી હો અને જો તમે રાત્રે 8 વાગે આખા દેશનું નાણું ગાયબ કરી શકતા હો, ડિમોનેટાઇઝેશન કરીને કે બધું બંધ હવે, તો તમે આ લોકપાલ પણ લાવી શકો. એ એક બહુ જ આમ કહેવા જઈએ તો એક સ્ટેપ છે જે અમે કરી શકી હોત. મેજોરિટીનો જે બણગો ફૂંક્યો કે અમે આટલા વર્ષ પછી, આટલા વખત પછી મેજોરિટીમાં આવ્યા, તો આ કરી શક્યા હોત. પણ લોકપાલ આવવાથી બધા જ ભ્રષ્ટાચારના કેસીસ ઉજાગર થાય, લોકો ફાઇલ કરવા જાય, એટલે લોકપાલ નિમ્યું જ નહીં એમણે. અને ભ્રષ્ટાચાર નથી અને એકદમ બધું ચોખ્ખું છે. અને તમે જવાબ ના આપો, ના તો તમે પાર્લામેન્ટમાં જવાબ આપો, ના તમે FIR કરી શકો, ના તમે લોકપાલ પાસે જઈ શકો કારણ કે લોકપાલ નથી. તો તમે એમ કહો કે ભાઈ આ બધી વસ્તુઓ નથી એટલે અમે ચોખ્ખા છીએ અને ભ્રષ્ટાચાર નથી, તો તમે એક પણ વાર, ચલો જવા દો, તમે રાફેલની વાત હમણાં સાઈડમાં મૂકીએ, નીરવ મોદીને પાછા નથી લાવી શક્યા. આટલા બધા કરોડો રૂપિયા લઈને તમારા બેંકના જતા રહે, તમારા પ્રજાના પૈસા જતા રહે, તમારા આટલા બધા સ્કેમ થાય, વ્યાપમનો ગોટાળા થાય, તમારે દોડાદોડી કરીને FIR કરવી પડે, એના વિટનેસીસ એક પછી એક મરી જાય, ગુજરી જાય. તો આ બધા માટે તમારી પાસે કોઈ સિસ્ટમ નથી. તો તમે લોકપાલ શા માટે ના લાવ્યા એનો તો તમે જવાબ આપી શકો. અને આમ પણ તમે જુઓ તો પ્રાઇમ મિનિસ્ટર, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ખાલી મોનોલોગ કરે છે, રેલીમાં જ બોલે છે, બીજે કોઈ જગ્યાએ તો જવાબ આપતા નથી. તો આનો અર્થ શું કાઢવો આપણે? એટલે લોકપાલ જાણી જોઈને નથી લાવ્યા. એટલે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વિપક્ષનો આંખ કાઢવાનો મતલબ નથી. એમને લાવવું હોય તો ચોક્કસ લાવી શકે. જેમ ડિમોનેટાઇઝેશન લઈ આવ્યા, GST લઈ આવ્યા, એટલે આ રીતે આ પણ લાવી શકે એમ છે. અને જેવી રીતે આ લાવ્યા તો વિમેન રિઝર્વેશન પણ લાવી શક્યો, કારણ કે મહિલા સુરક્ષા ઉપર આવ્યા હતા 2014માં. કોઈ પણ જગ્યાએ તમે જવાબ નથી આપી શકે, ના તો ઉરીમાં કે ના તો બીજી જગ્યાએ જ્યાં પણ થયા બધા દુષ્કર્મો અને શેલ્ટર હોમ્સમાં ક્યારે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે જવાબ નથી આપ્યા કે કોઈ એક્શન લીધા હોય કોઈ પણ જગ્યાએ. બિલકુલ મહેશભાઈ, સવાલ એ છે ને કે 2014માં આખો દેશમાં માહોલ હતો, દેશે ભાવમાં વોટ આપ્યા છે. તમે જે રામ મંદિરની વાત કરી, અત્યારે નથી, અત્યારે મુદ્દો નથી એટલે એની ચર્ચા નથી કરવી, પણ જે મુદ્દો ભ્રષ્ટાચારનો આપ્યો એનો અત્યારે કોઈ જવાબ નથી મળી રહ્યો. સવાલ શું છે? આનાથી તમને કદાચ જીત પણ મળી જશે, પણ વિડીયોમાં ઇલેક્શન કમિશને જે ના પાડી હતી એ સેનાનો ઉપયોગ જ શું કામ? રાષ્ટ્રવાદના મુદ્દા પર ચૂંટણી લડવી છે આ વખતે. દેવાંશી, રાષ્ટ્રીય સુરક્ષા એ અમારો અહમ મુદ્દો આજથી નહીં પહેલાથી રહ્યો છે. હા, એના ઉપર જ આમ કહીએ તો ભારતીય જનતા પાર્ટીને જનસંઘનો જન્મ થયો તો એવું હું કહું તો ચાલે. અને લોજિક કદાચ મેં આપ્યું પણ છે કે આ પાર્ટીની માતૃ સંસ્થા જે અમારી હતી જનસંઘ, એનો જન્મ જ એના માટે થયો હતો. એટલે એ મુદ્દો તો અમારો રહેશે રહેશે. સાથે અમે વિકાસનો મુદ્દો નહીં, ઇલેક્શન કમિશને અમને એના મુદ્દાની ના જ નથી પાડતી. બહુ આપણે અવેર રહેવું એમને સેનાનો, યસ એમને, હા અમે નથી કરવાના, એ પણ અમે નથી. સૈનિકોને ચિત્રો છે એનો ઉપયોગ ન કરવો જોઈએ, અમે કરશું પણ નહીં, ઇલેક્શનમાં અમે નહીં કરીએ. પણ નેશનલિઝમનો મુદ્દો અમે સાઈડ પર મૂકી દઈશું એ વાતમાં કોઈ દમ નથી.
કારણ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો અમે સાઈડમાં મૂકી દઈશું. વિડીયોમાં આજે તમારી સામે ફરિયાદ પણ થઈ એ દમ નથી. અમે કર્યું છે એ અમે કહેવાના છીએ અને લોકોને સમજ પણ છે. એટલે એ જે કોંગ્રેસે કર્યું હશે કદાચ એમને પણ કહેવું જોઈએ. હું એમ કહું છું કે એ માત્ર પ્રધાનમંત્રી ચોકીદાર ચોર છે એ માળા જપે છે. અહીંયા ઘણી માળાઓ જપી છે. સોરાબુદ્દીન નામની માળાઓના નામે એક આખું ઇલેક્શન એ લડ્યા. હવે ચોકીદારના નામે માળાઓનું ઇલેક્શન ગઈ વખતે એનો કંઈ અમને વાંધો પણ નથી. અમે જે કર્યું છે એ મેં કહ્યું છે અને અમે કહેવાના છીએ. અમે દેશ માટે, દેશની સુરક્ષા માટે શું કર્યું તોય અમે કહેવાના છીએ. અમે દેશમાં કયા વિકાસના કામો કર્યા તોય અમે કહેવાના છીએ. અમે ગરીબો માટે કઈ કઈ યોજના લાવ્યા, એના કેટલા લાભાર્થીઓ છે, કેટલા લોકોએ લાભ છે, તો એ અમે ચૂંટણીમાં નહીં કહીએ એવું છે જ નહીં અને એ જ કહીશું. અમારો પ્રાઇમ એજન્ડા જ રહેશે. બીજી વાત આપણે કીધી કે લોકપાલની વાત કરી. હું માનું છું કે અમે નથી કર્યું 5 વર્ષ, પણ જે લોકોએ મેં પહેલા કહ્યું, વારંવાર કહું છું કે આખી સરકાર ભ્રષ્ટાચારી હતી. ઇન્ટરનેશનલ મીડિયાએ આ દેશની અંદર આટલો ભ્રષ્ટાચાર છે એવું કહેલું અને વિશ્વની અંદર સૌથી રાજનીતિક પાર્ટીઓમાં સૌથી વધારેમાં વધારે ભ્રષ્ટ કઈ છે એવી પણ એક હિન્દુસ્તાનની પાર્ટી. ત્યારે કોઈને લોકપાલ યાદ નથી. એને લોકપાલ જાણે નિમી દીધો એવી અમારી અમે ઉઘરાણી કરે છે. લોકપાલ માટે તમને સાદર આમંત્રણ આપે છે નમન કરીને તો તમે આવતા નથી. એટલે અંચાઈ કરવી છે અને દેશને ગેરમાર્ગે દોરીને પ્રશ્નો કરવા જુદી છે. આ વસ્તુ બંને જુદી છે કે આપણે એક બાજુ અંચાઈ કરવી છે, એક બાજુ આપણે આપણો ભ્રષ્ટાચાર ઢાંકવો છે. આપણા ભ્રષ્ટાચારનું નામ પણ નથી લેવું, જાણે આ દેશનો ઇતિહાસ ખોવાઈ ગયો હોય, ગુમ થઈ ગયો. એમ આપણે જે કર્યું છે એ બીજું. તો મેં કહું છું ભ્રષ્ટાચાર. હું એમ કહું છું કેન્દ્ર સરકારની અંદર કયો ભ્રષ્ટાચાર થયો તમે મને સમજાવો. તમે આ દેશમાં નરેન્દ્રભાઈ આવ્યા પછી જે ભ્રષ્ટાચાર થયો હતો એ 72 ખાણ કેટલા પૈસા દેશની જનતાને ખબર હશે. આ ઓનલાઈન કરેલું છે, એમાં કોઈ બીજું નથી કર્યું. અને હવે હું જયારે જવાબ આપું ત્યારે મારી જે મને કુદરતે જે આપી છે રચના, મારી જે કરી છે એને કરી છે, એમાં પછી હું બૂમો પાડું જે પાડું એનો કોઈ મતલબ નથી. આ મારી સ્ટાઇલ છે ને આજ હું કરીશ. કદાચ કોઈ મને ટ્યુશન લેવાનું કે છે, કોઈ ગમે તેમ કે છે, પણ હું તો આજ કરવાનો બેન. એમાં સંદેશને મને પોસાય છે હું આવું છું અને બીજા ન પોસાય તો એને સમજવાનું. આ મારી કુદરતી છે, આમાં હું કઈ કરી શકું એમ નથી. ઠીક છે, ચર્ચાને આગળ લઈ જઈએ. અમીબેન, પ્રશ્ન આખરે છે કે ચોકીદાર ચોર હે બૂમો પાડશો, લોકો પણ બૂમો પાડશે, જોડે આ લોકો વોટ નથી આપતા. વિકાસ ગાંડો થયો, લોકો સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રેન્ડ કર્યું, પણ સરકાર ના બની શકી. એટલે કોંગ્રેસે એ પણ યાદ રાખવું પડશે કે લોકોના મુદ્દાઓ તો છે, પ્રધાનમંત્રી વિશે કંઈ પણ બોલ્યા કરવા સિવાય. લોકોને હવે બહુ ચોક્કસ ખ્યાલ આવી ગયો છે કે વાતો જ ખાલી થાય છે ને કામ નથી થતા. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો પછી એ પાણીનો પ્રશ્ન હોય કે તમે નોકરીનો પ્રશ્ન હોય, યુવાઓના બેરોજગારીનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય. કારણ કે બધી જ જગ્યાએ તમે જોશો તો એક સિમ્પલ દાખલો કે રાજસ્થાનમાં 17,000 સ્કૂલો બંધ કરી દીધી હતી, મ્યુનિસિપલ સ્કૂલો, એવી ગવર્મેન્ટ સ્કૂલો. એટલે બાળકો તમે મોકલી જ ના શકો ભણવા માટે. એટલે જો આ તમારું વિઝન હોય નેક્સ્ટ જનરેશન માટે, બાળકો માટે, તમે ગુજરાતનો ખાલી એક જ મુદ્દો લો કે માલ ન્યુટ્રિશન. આપણી 47% બહેનો માલ ન્યુટ્રિશન એટલે એને કુપોષિત છે. તો આ એક બે નાના મુદ્દા પર પણ જવાબ આપે તો જવાબ નથી આપી શકતા. રાહુલ ગાંધી પોતાના ભાષણમાં એમની પિન ચોકીદાર પર જ ચોંટી ગઈ છે, એના સિવાય કોઈ બીજી વાત નથી કરતા. પણ તમે આખું ભાષણ તમે સાંભળો ને એક જ વસ્તુ લો, આખા ભાષણમાં તમે એક જ વાત લો, એ તો એક દાખલો આપે છે કે આ એક દાખલો છે, એનો જવાબ નથી આપ્યો. તો ચોકીદારે શું કર્યું? કારણ કે ચોકીદાર તો પોતે જ કીધું કે ભાઈ હું હવે બધું ધ્યાન રાખીશ. હવે કઈ રીતનું ધ્યાન રાખ્યું કે મિત્રને જોડે પ્લેનમાં લઈને ગયા અને જેમાં ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ હોય એમાં પ્રાઇમ મિનિસ્ટર, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે જવાની શું જરૂર એક મિત્રને લઈને? એ કોઈ જવાબ આવતા નથી. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીના કેસની વાત આવે તો એ કોર્ટમાં ચાલે છે. આ કેસની વાત આવે તો આપણે એવું નહીં કહી શકીએ કે એ કોર્ટમાં ચાલે છે અત્યારે. સુપ્રીમ કોર્ટે તો કહી દીધું કે આની જે નિટીગ્રીટી હોય એટલે કોઈ પણ વસ્તુની એક જ્યુરિસ્ડિક્શન હોય. જે કેસ પોલીસ સ્ટેશનમાં ચાલતો હોય અને એ પોલીસ સ્ટેશન એનું જ્યુરિસ્ડિક્શન હોય તો એ કોર્ટમાં એ વખતે ના ચાલતો. અને કોર્ટે, સુપ્રીમ કોર્ટે કીધું કે આની અંદર જે થયું છે કોન્ટ્રાક્ટની અંદર ને રાફેલમાં જે થયું છે એ તો અમારી ક્ષમતાની બહાર છે, અમારી જ્યુરિસ્ડિક્શનની બહાર છે. અને એ કહી દીધું છે. એ 4 વાક્ય આખો દિવસ મારે આવી રીતે ડાયરી લઈને આવવાનું ના હોય બતાવવા માટે કે ભાઈ આ જજમેન્ટના 4 વાક્યો છે. એવરીવન નોઝ વોટ ઇઝ ધ જ્યુરિસ્ડિક્શન ઓફ ધ એપેક્સ કોર્ટ. અને સુપ્રીમ કોર્ટે કહી દીધું છે. એટલે જેપીસી પાસે જ જાય. અને જેપીસીમાં વધારે પડતા તો તમારા જ હતા, મેજોરિટી ગવર્મેન્ટ બીજેપીની છે. તમારા સાંસદો બેસત, બધા ડોક્યુમેન્ટ આવત, દૂધનું દૂધ ને પાણીનું પાણી થાત અને સત્ય બહાર આવત. હવે તો ફાઇલ પણ ચોરાઈ ગઈ છે, પેપરો બી ચોરાઈ ગયા છે એવું તમે સુપ્રીમ કોર્ટમાં કીધું. એફિડેવિટમાંથી પણ પેપર ગાયબ હતા. એટલે આ બધું બતાવે છે શું? કોન્ડક્ટ તમારું
કે તમારે જવાબ નથી આપવો અને એટલા માટે તમે આવા બધા સામે સ્લોગન લઈને આવીને માર્કેટિંગ કરો છો. પણ એ માર્કેટિંગ મેં જેમ બતાવ્યું એમ તમે બધાને ચિત્રો છો એવી રીતે. આ નાના બાળકને તમે લાવીને કે મેં બી ચોકીદાર હું, વોટ આર યુ ટ્રાઇંગ ટુ ટેલ ધ કન્ટ્રી? શું કહેવા માંગો છો દેશને? દેશને એ કહું છું કે એમણે કીધું કે તમે કંઈ કર્યું નથી એટલે તમે જવાબ નથી આપી શકતા. સવાલ એ છે કે જે કર્યું છે એ સાંભળવાની તાકાત જોઈએ. જે કર્યું છે એ હું એમ કહું છું કે અમે ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાનો નારો આપીએ છીએ કે ભાઈ ટ્રાન્સફરિંગ દેશ કેવી રીતે બદલાય છે. હું એમ કહું છું અમે બેને બહુ સારી વાત કરી કે તમે મહિલાઓની વાત કરી, એ આંકડો ક્યાંક આપણે એની પર પણ ડિબેટ ગઈ વર્ષે કરી છે. એ આંકડો ક્યાંક બહુ વાસ્તવિકતાથી બહુ જુદો છે. મારે એ વાત નથી કરી કારણ કે કોંગ્રેસની તો આ ટેવ જ રહી છે કે ફેબ્રિકેશન આંકડા કરી અને બજારમાં મૂકવા, કારણ કે સાબિત તો અમારે કરવાના છે ને સરકારમાં તો એ છે નહીં. એટલે વિપક્ષ તરીકે ગમે તેવા આંકડા આપી દેવાના અને લોકોને ગેરમાર્ગે દોરવાના. હું એમ કહું છું કે આ દેશની અંદર 10 કરોડ ટોયલેટ, જે મારી મા બેન દીકરી લજ્જાને કારણે એનું શું થતું હશે મારે એનું વર્ણન નથી કરવું, પણ 10 કરોડ ટોયલેટ ભારતીય જનતા પાર્ટીએ ગરીબોના ઘરમાં બનાવ્યા છે. એ કામ એને નહીં દેખાય કારણ કે કમળો હોય એને પીળું જ દેખાય. એ સિવાય 7 કરોડ LPG કલેક્શન, 6 કરોડ તો ગરીબ લોકોને આપ્યા છે. ટોટલ 12 કરોડ કલેક્શનો આપ્યા છે. 50 વર્ષની અંદર 13 કરોડ LPG કલેક્શન ટોટલ અપાય છે અને 5 વર્ષની અંદર 12 કરોડ કનેક્શન, એમાંથી 6 કરોડ કનેક્શન માત્ર ગરીબ બહેનોને અપાય છે. બેન હમણાં મહિલાઓની દુહાઈ દેતા હતા એટલા માટે હું વાત કરું છું. 33.8 કરોડ બેંક એકાઉન્ટ આ દેશની અંદર 5% કે 7% લોકો બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા હતા અને એને ડાયરેક્ટ કંઈ નથી કર્યું એનો જવાબ. જો તમે મને દર વખતે એમ કરશો તો એ નહીં મજા, કારણ કે કંઈ નથી કર્યું એનો જવાબ. એને ડાયરેક્ટ સબસિડી એના ખાતામાં જાય છે અને 85,000 કરોડ રૂપિયા જે દલાલો જે વખતે જે તે સત્તાના દલાલો લઈ જતા હતા એ બચાવી છે. બચાવી નહીં બેન, હવે શું કર્યું છે તો સાંભળવું પડે ને. એ લોકો એમ કહે છે કે કંઈ કર્યું નથી એટલે જવાબ નથી આપ્યો, તો એનો જવાબ મારે કઈ રીતે પૂછું છું એને તો મને કોઈ જવાબ જ નથી આપ્યો. મારે તો એનો જવાબ બહુ જરૂરી હોય બેન. તમારો જવાબ તું એમને ઓફલાઈન નહીં આપી દે, પણ આ જવાબ બહુ જરૂરી ઓફલાઈન આપી દેજો. એટલા માટે કારણ કે એમને ફેબ્રિકેટ આંકડા સિવાય કરીએ. હજી હું આપણે આ 15-20 મિનિટ બોલ્યા કરું એટલી છે. તમે કહો તો સંભળાવો, કંઈ નથી કર્યું એના જવાબ હું આપું છું. કે ચર્ચામાં તમને પણ ખબર છે. મેં કીધું ને કમળો હોય એને પીળું દેખાય. હજી પણ એની પિન રફાલ ઉપર ચોંટી છે. મને એમ લાગે છે કે આ દેશના સૈન્યનું કોઈએ લોહી નથી પૂછ્યું. કેટલાક રાજકીય પક્ષોએ આ દેશની અંદર પોતાની સત્તા અને પોતાને એમાંથી કંઈક વચેટગીરી મળે એટલા માટે સૈન્યનું લોહી પીધું છે. અને આજે એની પાસે સાબિતી માંગનારા લોકો અમારી ઉપર પ્રશ્નો કરશે તમે કઈ નથી કીધું, અને જ્યારે કહીએ છીએ ત્યારે સાંભળવાની તૈયારી હોતી નથી. હિરેનભાઈ, વાત હવે મૂળ રાજનીતિ અને બધું જેના માટે થઈ રહ્યું છે વોટ બેંક પર આવીએ. ચોકીદાર બોલાય છે કોઈ અને બોલે છે જનતા ત્યાં પણ ચોર હે બોલે છે. અહીંયા તો ટ્રેન્ડ થવા માંડ્યું છે મેં ભી ચોકીદાર, દરેક સામાન્ય માણસ બોલતો થયો છે. એટલે આ બે વર્ગ છે. કોંગ્રેસની સભામાં શું બોલશે? જે કોંગ્રેસની સભામાં ગયા છે શું બોલશે? આપણે વિચાર કરો. લોજિક પર બોલે છે ને હું કેવી રીતે માની લઉં કે સામાન્ય માણસ સ્વયંભૂ છે બેન. અમે કોઈને ઘરે નથી ગયા કે ટ્વીટ કરો. આ સ્વયંભૂ છે. આ બેને આપણે મૂલ્યાંકન અલગ કરવું જોઈએ. એક તમારી સભામાં જે તમારો સમર્થક આવે છે એ બોલે છે, એક બાજુ સ્વયંભૂ આખી મુહિમ ચાલે છે. તમે પણ સમર્થક જ હોય મહેશભાઈ, એમાં કોઈને કમ્પલસરી સભા છે કોઈએ કેચ કરી લીધું સોશિયલ મીડિયાની અંદર અને એ ગમ્યું એને એ અમારો સમર્થક છે. હું ના જ નથી, પણ સમર્થક હોય તો જ કરે ટ્વીટ. સામે છે એ વિઝ્યુઅલ છે. તમે કહો છો એને પેલું કરે છે અને આ સ્વયંભૂ ચાલે છે. હું આવું હાલ વિરામનો સમય થયો છે, પણ આખરે અત્યારે વાત તો એ જ થઈ રહી છે કે જેના માટે થઈ રહ્યું છે એ રાજનીતિ પર, એ લોકોની વિચારધારા પર કેટલું અસર કરશે. હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. સમય ઓછો હશે એટલે હિરેનભાઈ તમારી કમેન્ટ. ખાસ કોમેન્ટ અહીંયા આવી છે કે આપણે જ્યારે અહીંયા ચૂંટણી લડવા નીકળ્યા છે ત્યારે એકબીજાના કામોનું વર્ણન કરવાનું હોય. મેનિફેસ્ટોમાં તમે શું આપી રહ્યા છો પ્રજાને એ વાત કરવી જોઈએ. અહીંયા હેશટેગ ચોકીદાર ચોર છે એને બદલે અહીંયા જરૂર છે આપણે કે હેશટેગ મતદાર સર્વસ્વ છે એ હોવું જોઈએ. મતદાર સર્વસ્વ છે એવો હેશટેગ ચાલુ થાય ત્યારે કામ થશે. ત્યારે આપણે કામની વાત કરીશું કે અહીંયા અમે શું કામ કર્યા છે, શું કામ કરવાના છીએ. અહીંયા મતદારને કોરાણે મૂકીને લોકો માત્ર આક્ષેપબાજીમાં નીકળી ગયા છે. સમય ઓછો છે. આપણે જરૂર છે તાત્કાલિકપણે એક કામની વાત કરવાની કે હવે આગળ શું કરીશું અને શું નથી કર્યું એ ક્યારે ભૂલ સુધારશો. ચિંતન નહીં, હવે મનનની જરૂર છે. ચિંતન ને મનનમાં ફરક એવો છે કે ચિંતન એટલે આપણે જ્યારે આપણે કરેલી ભૂલોને સુધારવા માટે વિચારીએ એને ચિંતન કહેવાય, અને હવે પછી ક્યારે પણ ભૂલ નહીં થાય એના માટે મનન કહેવાય. તો હવે હેશટેગ મનનની જરૂર છે.
ઠીક છે, એટલે હવે અમે હેશટેગ મનન પણ લાવીશું, પણ આમાં કોંગ્રેસ પોતાના શબ્દોમાં ફસાઈ ગઈ હોય એવું બિલકુલ લાગે છે. ચોકીદારને ચોર કહી અને અત્યારે કોંગ્રેસ પોતા ટ્રેપમાં આવી ગયું એવું લાગે છે. કારણ કે જે મેં કહ્યું હતું, તમે મને બોલવા નહોતા દેતા, કારણ કે તમે ક્યારેક અન્યાય મને કરો છો, કઈ વાંધો નહીં, પરંતુ સ્વયંભૂ જે ઇનિશિયેટિવ લઈ અને સ્વયંભૂ ચાલે છે. ટ્વિટર છે ને એ ઓપિનિયન મેકિંગ છે. સોશિયલ મીડિયાની મારે ચર્ચા નથી કરવી, પણ ટ્વિટર આ દેશની અંદર કે દુનિયાની અંદર એવું માધ્યમ છે કે એનો ઓપિનિયન બધા જ લોકો કન્સિડર કરતા હોય છે. ટ્વિટર પર ચોકીદાર ચોર હે ટ્રેન્ડ થઈ રહ્યું છે અત્યારે હાલની મોમેન્ટ કોઈ વાંધો નહીં, તો એ ઓપિનિયન મેકર છે, બિલકુલ એની પણ નોંધ લેવાશે. અને જે પ્રકારે સ્વયંભૂ ચાલે છે, હું એમ કહું છું કે મેં ભી ચોકીદાર જે રીતે સ્વયંભૂ ચાલે છે ને, હજી આ ચાલવાનું છે, આજે પૂરું પણ નથી થયું. આ એક વખત ઇનિશિયેટિવ લીધું એટલે કહેવાનું, હું દરેક વખતે કહું છું ને કે કોંગ્રેસની પાસે સ્ટ્રેટેજી મેકર એના છે, એ આજે ફેલ થઈ ગયા. અને જેણે કોંગ્રેસ ચોકીદાર ચોર છે એનો નારો આપ્યો હશે, એ આજે એટલા બધા પછતાતા હશે કે આ શું થઈ ગયું. કારણ કે અમારી પાસે એ તાકાત છે કે જે શબ્દનો પ્રયોગ એમણે કર્યો છે એને કેવી રીતે ભારતીય જનતા પાર્ટી સારી રીતે એનો ઉપયોગ કરી અને પ્રચાર માધ્યમની અંદર સાચી વસ્તુ સાથે, એવું નથી કહેતો કે ફેબ્રિકેટેડ, અમે કરેલા કામ. અને નરેન્દ્રભાઈ બહુ સરસ જવાબ આપેલો છે. જવાબનું અત્યારે વર્ણન કરીશ તો મને લાગે કોઈ પાસે સમય નથી. કેવી રીતે એને નહીં, ચોકીદાર ચોર છે, હું ચોર હું, મેં ચોર હું, એવું એમણે કીધું હતું ને એનો જે જવાબ આપ્યો હતો એ જવાબ તમારી પાસે છે, એટલે હું મંતાવતો નથી. પણ જો એ પ્રકારના ચોર નરેન્દ્રભાઈને કહે તો અમને કોઈ વાંધો નથી, મંજૂર છે. હા, ઠીક છે. તમે વાત કરી અમીબેન કે પ્રધાનમંત્રી એક સંવૈધાનિક પદ છે એના, અને એ સવાલ એમણે પણ કર્યો હતો કે તો પછી ખબર જ છે કે આ ફળવાનું નથી, તો આવી ભાષાનો ઉપયોગ શા માટે? રાજનીતિનું એક નીચું સ્તર અમારે જોવાનું હતું, અમે જોઈ રહ્યા છીએ આ માધ્યમથી. રાજનીતિનું સ્તર તો મને લાગે છે કે 2011થી નીચે ગયું, જ્યારે એ વખતે ડૉક્ટર મનમોહન સિંહ સામે આંગળી ઉઠાવીને આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર જ્યારે અહીંયા ચીફ મિનિસ્ટર હતા ત્યારે ચાલુ કરેલું. એટલે આપણે એમાં નથી પડવું, રાજનીતિનું સ્તર કેટલું નીચે ગયું છે એમાં આપણે નથી પડવું. અને ત્યારે એમણે સોનિયાજી પર પણ ના બોલવાનું બોલ્યા છે, અને ક્યારે પણ એમના પક્ષના બોલ્યા છે ત્યારે એમણે ક્યારે એ લોકોને ઠપકો નથી આપ્યો, નોર હી હેઝ ટેકન એની એક્શન. એટલે આપણે એમાં નથી, રાજનીતિનું સ્તર ક્યાં ગયું છે અને કેવી રીતે ગયું છે. પણ આ બહુ આનંદની વાત છે કે કોઈ પણ જવાબ નથી આપતા, પણ આ ચોકીદારની વાત માટે એમને બહુ જ ગૌરવ થાય છે અને એ લોકો કહે છે કે આમ થયું તેમ થયું. એટલે એ બધી વાત બતાવે છે. આને સ્ટ્રેટેજી ના કહેવાય, કબૂલાત છે. આ કબૂલાત છે. ચોપડી ભરીને જે ચોપડીની તમે ઠેકડી ચોપડી જાય બંધ કરશો, તમારે સાંભળવાની તમારી કાતો, કારણ કે તમે લોયર છો એટલે બોલવાના ટેવ, આપણે સાંભળવાની તમારે ટેવ ન હોય. અને એટલે એ અહીંયા ડિબેટમાં પણ આવે. મેં તો કીધું હું કામ ગણાવી દઉં અને બધા જ વિગતવાર ગણો. મારી વાત પૂરી કરવા દો, પછી તમે વચ્ચે આવજો. સમય નથી એટલે સમય ભલે ના હોય, હું તમને દેશની સુરક્ષાથી લઈ, ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાથી લઈ, રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થી લઈને બધું વિગતવાર જો હજી કહેવાનું છે કે હું તમને ગણાવી દઉં. તૈયારી તમારી હોવી જોઈએ. ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એક જ એમને આવડ્યું છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સિટ ડાઉન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા એ નથી એમને ખબર. બધું જતું રહ્યું છે. એટલે બધી વાત જવાબ લઈ લેવા દો એક મિનિટ. હા, એટલે આ જે સ્તર નીચું ગયું છે એના બદલે એમણે આ જે કબૂલાત કર્યું છે અને આ એક જ વાત ઉપર જવાબ આપે છે અને બીજા કોઈ પણ મુદ્દા ઉપર જવાબ નથી આપતા, એ વાતનો એ જવાબ આપે ત્યારે બીજેપી કહેવાય કે સ્ટ્રેટેજી કરી. આ બધા શબ્દો બહુ સારા લાગે છે ડિબેટમાં, પણ જ્યારે જમીની હકીકત એવી છે કે એ લોકો મુદ્દાના જવાબ આપી નથી શકતા. ધેટ ઇઝ અ ફેક્ટ. એ લોકોએ કશું કરી નથી શક્યા. ચોકીદાર ચોર બોલે છે એ તો હજી ચાલો, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોર છે એવું મેં જોયા છે પ્રેસ કોન્ફરન્સમાં. એ સારું લાગે છે? ઠીક છે, કંઈ સારું નથી લાગતું અત્યારે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરી વાત એ છે કે પહેલા આપણે એક એબીસીડી જોતા હતા, કોંગ્રેસના કરપ્શનની એબીસીડી. કોંગ્રેસે હવે ભાજપના કરપ્શનની એબીસીડી કાઢી છે. જનતાએ જોવાનું છે કે આપણે જે એબીસીડી શીખવા જઈએ છીએ ત્યાં ટીચર્સ પણ નથી હોતા, કોઈ એ નથી આપી શકતું. વાત આખરે એ છે કે જનતાનું કોણ આમાં. નમસ્કાર.